1 વર્ષથી દુખાવો હતો, 2 ઢીંચણનો દુખાવો હતો. મને ચાલવામાં તકલીફ પડતી. પહેલાં થોડું ચાલવામાં થાય તો 2 પગે સોજો આવતો ઢીંચણે. પછી ઊભા પગે બેસાય નહીં, પલાવથી ના વરાય. પછી સાહેબે એવું કીધું કે 2 પગમાં તમારે ઘસારો છે, કે તમે 2 પગે જેલનું ઇન્જેક્શન મુકાવી દો. પછી અમે ઇન્જેક્શન મુકાવડાયા. એ વાતને આજે 9 વર્ષ થયા છે. હજી સુધી મને બધું સારું છે, નથી દુખાવો થતો. મારું નામ મંજુલાબેન ચંદુભાઈ સાધુ છે. મારી ઉંમર અત્યારે 55 વર્ષ. 6 પારુલ બંગલો, SG હાઈવે, ગોતા. અમારું મૂળ વતન અમે રાધનપુર બાજુના છીએ. 1 વર્ષથી દુખાવો હતો, 2 ઢીંચણનો દુખાવો હતો. 1 વર્ષથી દુખાવો હતો. મને ચાલવામાં તકલીફ પડતી. પહેલાં થોડું ચાલવામાં થાય તો 2 પગે સોજો આવતો ઢીંચણે. પછી ઊભા પગે બેસાય નહીં, પલાવથી ના વરાય. અને બસ દુખાવો થતો હતો. પછી મેં ડૉક્ટરને બતાવ્યું, દવાખાને ગયા હતા. પહેલી જ વખત ગયા હતા. અને સાહેબને કીધું કે તમારે એક્સરે પડાવવા પડશે. એક્સરે પડાવ્યા. પછી સાહેબે એવું કીધું કે 2 પગમાં તમારે ઘસારો છે. અને એવા ટાઈમે ઉંમર મારી 47 વર્ષની હતી. તો પછી નાની ઉંમરમાં તમારું ઓપરેશન શક્ય નથી. તો એક તમે એમને સજેશન આપ્યું અમને કે તમે 2 પગે જેલનું ઇન્જેક્શન મુકાવી દો, તો એનાથી તમને લગભગ 5 વર્ષ તો રાહત રહેશે જ. 5 વર્ષ તમને દુખાવો નહીં થાય. પછી અમે ઇન્જેક્શન મુકાવડાયા. એ વાતને આજે 9 વર્ષ થયા છે. હજી સુધી મને બધું સારું છે, નથી દુખાવો થતો. પલાઠી વાળીને બેસી શકું છું, ચાલી શકું છું, સીડી ચડી શકું છું. મને મહિનામાં જ ફરક લાગ્યો. મેં મારા 2 ઘૂંટણનું જેલીનું ઇન્જેક્શન 26/1/2015 ઓપરેશન ઇન્જેક્શન મુકાયેલા છે. અને આજની તારીખ 2/4/2024. આજ દિવસ સુધી મને કોઈ પ્રોબ્લેમ નથી. અને આ ઓપરેશન જેલી મુકાયા પછી ચાલી પણ શકું છું, સીડી પણ ચડું છું, પલોઠી વાળીને બેસું છું, ઘરનું કામ પણ બધું કરી શકું છું. છતાં મને કંઈ પ્રોબ્લેમ નથી અત્યારે. મારું જેલીવાળું ઇન્જેક્શન મુકાયા પછી મને ઘણું સારું છે. એ બદલ હું ડૉક્ટર સાહેબનો અને પૂરા સ્ટાફનો ખૂબ ખૂબ ધન્યવાદ.